નમસ્કાર દર્શક મિત્રો, વીઆરલાઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં બેઠા બેઠા ગુજરાતનું એક ચિત્ર દોર્યું અને ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે, મહિલાઓ સલામત નથી. ટ્વીટ દ્વારા આ વસ્તુને તેમણે કોશિશ કરી, અંગુલી નિર્દેશ કરવાની કોશિશ કરી. તેની સામે રીવાબા, જે ભારતીય જનતા પાર્ટીના મંત્રી છે, ગુજરાતના મંત્રી છે, તેમણે એમ કહ્યું કે કોંગ્રેસ જો આ જ રવિયો ચાલુ રાખશે તો 2027માં સિંગલ ડિજિટમાં સમાઈ જશે. ચર્ચા ખૂબ ઉગ્ર સ્વરૂપ પકડી રહી છે કે દારૂ જુગાર અને ડ્રગ્સ, દારૂ જુગારની પર દારૂ અને ડ્રગ્સ ગુજરાતમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે તેમ કહ્યું છે. અને બીજી તરફ આ પ્રકારની સામસામી જે વાતો થઈ રહી છે તેમાં ગુજરાત સરકાર તરફથી એમ કહેવામાં આવી રહ્યું છે કે જે પકડાઈ રહ્યું છે એ જ બતાવે છે કે સરકાર ખૂબ આ બાબતમાં ખૂબ ગંભીર છે અને દારૂ અને ડ્રગ્સ પકડવામાં આવી રહ્યા છે. જે અગાઉ પકડવામાં આવતા હોય કે ના હોય, પરંતુ અત્યારે પકડાય છે એનો મતલબ એ નથી કે તેનું પ્રમાણ વધી ગયું છે. આ ચર્ચા આજે પાવર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે અને આપણી સાથે જોડાય છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડાય છે અને કોંગ્રેસ પક્ષના પ્રવક્તા અભિષેક શુક્લ પણ આપણી સાથે જોડાય છે. બંને મહાનુભાવોનું સ્વાગત કરે છે વીઆરલાઈના પાવર પ્લે કાર્યક્રમમાં. શૈલેષભાઈ, રાહુલ ગાંધીએ કરેલું ટ્વીટ ભારતીય જનતા પાર્ટી એને કઈ રીતે જુએ છે? શું છે જવાબ તમારી પાસે કે દારૂ અને ડ્રગ્સ ગુજરાતમાં બેફામ વેચાઈ રહ્યા છે, એ જે વાત કરવામાં આવી છે, આપનું શું કહેવું છે? પેલા તો કોંગ્રેસના જે કરતા હરતા અને સમારતા કહીએ તો પણ ચાલે એવા રાહુલ ગાંધીજીને કોઈ ગંભીરતાથી લેતું નથી. અને બીજું, જો રાહુલ ગાંધી અને અહીંના કોંગ્રેસના નેતાઓ આવું જ વલણ દાખવશે તો એ એક મેટાડોરમાં આવી જાય એટલા ધારાસભ્યો એની પાસે છે, પછી બાઇક ઉપર આવે એટલા ધારાસભ્યો એની પાસે રહેશે. આવું મને દેખાઈ રહ્યું છે. અને સાથે સાથે જે પ્રકારે ડ્રગ્સ ને દારૂની વાતો કરે છે, ગઈકાલે જ રાજ્યના આદરણીય ગૃહમંત્રી શ્રી અને ડેપ્યુટી સીએમ ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પણ કહ્યું છે ને અમે પણ કેટલાય ટાઈમથી કહીએ છીએ કે ભાઈ મુન્દ્રાથી, કંડલાથી, જખૌથી, જામનગરથી, ભરૂચથી, પોરબંદરથી કે શ્રીલંકાની બોર્ડર કે પાકિસ્તાન સાથેની જે હવાઈ જે દરિયાઈ સીમા છે ત્યાંથી ડ્રગ્સ પકડાય છે. એનો મતલબ એ થાય કે દેશમાં જતું 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે ગુજરાતનો, એનો દુરુપયોગ કરી અને સમગ્ર દેશમાં ને છેક પંજાબની જેલ સુધી અને પશ્ચિમ બંગાળ સુધી આપણી જે ખુફિયા એજન્સીઓ છે એ ગયેલી છે ને ત્યાંથી આ બધું પકડેલું પણ છે. અમે ઘણા કોંગ્રેસના લોકો કહેતા હોય કે આટલો ડ્રગ્સ પકડાનો, પણ અમે તો જિગ્નેશ મેવાણીને પણ કહીએ છીએ અને કોંગ્રેસના બધા વડવાઓને પણ કહીએ છીએ કે તમે કીધું એટલો ડ્રગ્સ નથી પકડાતો. કોંગ્રેસ કહે છે એટલો ડ્રગ્સ નથી પકડાતો. કોંગ્રેસે તો માત્ર ને માત્ર 25,000 કરોડનું કીધું છે, પણ અમે તો એમ કહીએ છીએ કે 35,000, 10,000 કરોડ વધારે, 35,000 કરોડનું ડ્રગ્સ 2027 થી અત્યાર સુધી પકડ્યું છે. એ તમામ એજન્સી આવી જાય છે, એટીએસ થી લઈને આપણી એલસીબી, પોલીસ ને કોસ્ટગાર્ડ ને બધા. પણ ડ્રગ્સ પકડવું એ સારું કે એ ડ્રગ્સ ને દેશના યુવાનોના મોઢા સુધી જવા દેવું એ સારું? ડ્રગ્સ પકડીએ છીએ એટલા માટે આંકડા આવે છે, અને ડ્રગ્સ પકડાય છે તો ડ્રગ્સ વાળા એમ કઈ આપણી પાસે નથી આવતા કે લ્યો ભાઈ આ અમે ડ્રગ્સ લઈ જાય છીએ પકડી લ્યો, એમ નહીં. એ પોલીસમેનો, એ એટીએસ, એ એલસીબી, એ કોસ્ટગાર્ડ, એ આર્મી, આ તમામ લોકો ભેગા થઈ અને ખૂબ મહા મહેનતે જાનના જોખમે આ ડ્રગ્સ નું નેટવર્ક ધરાવનારા લોકો જે કેવા હોય છે એ પણ આપણે જાણીએ છીએ, જાનના જોખમે પકડે છે. અને એમાં એમ કેવું આટલું બધું પકડાય છે? અરે પકડાય છે, હજુ પણ જેટલા લાંચનો જેને લગાવવા હોય એટલા લગાવી લે. ગુજરાત સરકાર ડ્રગ્સ પકડતી હતી, ડ્રગ્સ પકડશે અને આગામી દિવસોમાં પણ ડ્રગ્સ પકડવાનું થશે તો પકડાશે. અમે કહીએ છીએ કે મોઢા સુધી ન જવા દેવું, અને એમ છતાં પણ વાતનું વતેસર અને દૂધમાંથી પૂરા કાઢવા એ વ્યાજબી ક્યાંક ને ક્યાંક નથી. અભિષેકભાઈ, ભારતીય જનતા પાર્ટીનો સીધો આક્ષેપ છે કે
મોટરસાયકલ ઉપર આવી જાય એટલા ધારાસભ્યો માંડ દેશે 2027માં. જો આ રવૈયો નકારાત્મક રવૈયો રાખવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ પણ કહી રહ્યા છે કે જાણી બુજીને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ રાહુલ ગાંધી કરી રહ્યા છે. શું કહેશો આ બાબતે આપ? પદ્મકાંતભાઈ, આપે આપણા ચેનલના માધ્યમ દ્વારા આજે મુદ્દો જે ઉપાડવામાં આવ્યો છે ખૂબ જ અગત્યનો માટે છે કે યુવા ગાંધીનું અને સરદારનું જે ગુજરાત કહેવાય છે એની સામે લાંછન લગાડવા માટે કોઈ ભારતી કઈ કહેતું હોય એ પછી પણ આપણે નરી આંખે દેખતા અને આપણે જોઈ શકીએ તેવી વસ્તુ છે કે ગુજરાતમાં સરેઆમ ખુલ્લેઆમ દારૂબંધી અને ડ્રગ્સ એના બહુ જ ખરાબ અસરો અને ખરાબ પરિણામો આપણને જોવા બજારમાં મળી રહ્યા છે. બીજી વસ્તુ કે રાહુલ ગાંધીએ ત્યારે ચિંતા વ્યક્ત કરી કે જ્યારે ગુજરાતની મહિલાઓએ આ મુદ્દો ઉપાડ્યો છે, જ્યારે ગુજરાતમાં જન આક્રોશ યાત્રા કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવી હોય, અમિતભાઈ દ્વારા જ્યારે સુધી જવામાં પહોંચવાની વાત હોય, ત્યારે ત્યાં શિવનગરની મહિલાઓ, ત્યાંનો હું સાક્ષી હતો, હું ત્યાં યાત્રા વખતે હું ત્યાં હાજર હતો, ત્યાં મહિલાઓ આવી દિનેશભાઈને અમિત વિનંતી કરી કે અમારા ગામના યુવાધનને બચાવો, કારણ કે અમારું પોલીસ પણ સાંભળતી નથી. એવી ગંભીર પરિસ્થિતિ જો ગુજરાતની ચિંતા કરતા હોય અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટીને જો તકલીફ પડતી હોય તો પછી ભારતીયની 20-25 વર્ષની સરકારને પીરસના છે. એટલે એમાં ગૃહમંત્રી આપણા અહીંના હર્ષભાઈ સંઘવીની વાત કરીએ અથવા તો અમિતભાઈ શાહની વાત કરીએ તો આપણા બંને ગૃહમંત્રીઓ આપણા પોતાના ગુજરાતના જ છે. તો પછી આપણે ગુજરાતના કોસ્ટલ એરિયામાં આટલું બધું ડ્રગ્સ આવે છે ક્યાંથી, એ પણ એક ચિંતાનો વિષય છે. અને બીજી વસ્તુ કે 1600 કિલોમીટરની જે આપણે બોર્ડરની વાત કરીએ તો 1600 કિલોમીટરની બોર્ડર ઉપર શા માટે ચૂક થઈ રહી છે કે એ ચૂક થયા પછી પણ જે ડ્રગ્સ પકડાય છે ગુજરાતમાં આવતું, એ ડ્રગ્સ ગુજરાતમાં આવી પણ જાય છે અને પકડાય પણ છે. અને પકડાય છે એ આંકડો અલગ છે, એ ડ્રગ્સનો આંકડો પણ અલગ છે. માટે આ એક ચિંતાનો વિષય તો છે જ, કારણ કે આના ઘણા બધા પરિણામો જો આપણે આજે છીએ આવનારા ભવિષ્યમાં આપણા યુવાધનને બદરૂપ. અભિષેકભાઈ, ડ્રગ્સની જ્યારે વાત આવે છે ત્યારે હું આપણે એક અંગુલી દીધે એક સાધારણ ઇશારો કરીશ કે સુખપાલસિંહ ખેરા પંજાબના કોંગ્રેસના પૂર્વ MLA ધારાસભ્ય હતા. 2015ના NDPS કેસમાં તેમનું નામ ખુલ્યું હતું. 2023માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર્સ દ્વારા પણ મની લોન્ડરિંગ લિંક સાથે તેમની સામે પગલાં લેવામાં આવ્યા હતા. એ જ રીતે કોંગ્રેસ બ્લોક પ્રમુખ કર્ણાટકના લિંગરાજ કન્ની પણ તેમની સામે 2025માં એટલે તેમની સામે પણ આ પ્રકારનો કેસ હતો. મહારાષ્ટ્ર ATS દ્વારા ડ્રગ પેડલિંગ કેસમાં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. દિલતાજ અખ્તર કોંગ્રેસ નેતા ગોવાના, એમની સામે પણ આ પ્રકારના એટલે ડ્રગ્સના કેસોમાં કોંગ્રેસના નેતાઓ પકડાય એ નવી વાત નથી. ત્યારે કોંગ્રેસ ડ્રગ્સની બાબતમાં ઉહાપોહ કરે, લોકોને કેટલી અસર કરશે, લોકો એને કેટલી ગંભીરતાથી લેશે. સોરી, આ વાત એટલા માટે કહું છું કારણ કે પોલિટિકલ એંગલ ડ્રગ્સને આપવામાં આવી રહ્યો છે. ડ્રગ્સ પકડવાનું કામ પોલીસનું છે, આપણે એમાં સહભાગી હોવી જોઈએ, આપણે લોકો પણ એમાં ખુશ થવા જોઈએ. પરંતુ આ ડ્રગ્સ પકડવાની વાત, આ ઉડતા ગુજરાત બનાવવાની જે વાત છે, એ રીતે બદનામ કરવાની વાત છે, એની સામે ભારતીય જનતા પાર્ટીનો આક્ષેપ છે કે આ એક વ્યવસ્થિત કાવતરું છે ગુજરાતે બદનામ કરવાનું. શું કહેશો? બીજેપીના તુલજાપુરના MLA રણજીતસિંહ પાટીલ પણ આમાં એક ડ્રગ્સની બાબતમાં ઇન્વોલ્વ હતા અને પકડાયા હતા. ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય, કોઈ રાષ્ટ્રીય પાર્ટીના હોય, કારોબાર સાથે સંકળાયેલું હોય તો તેની સામે કડક પગલાં લેવા જોઈએ. તેમાં કોઈ બે જ મત નથી. વાત રહી કે ઉડતા ગુજરાત બનાવવાની, તો ગુજરાત બનાવ સક્રિય સૌથી વધુ કોણ છે? પહેલામાં પહેલો તો ચિંતાનો વિષય એ છે જ્યારે કોસ્ટલ વિસ્તાર કોઈ એજન્સીને આપી દેવામાં આવતા હોય, એરપોર્ટ પર પણ જો ડ્રગ્સની કારોબારી થતી હોય, ડ્રગ્સનું સ્મગલિંગ થતું હોય, એ એરપોર્ટો પણ કોને આપવામાં આવે છે એ પણ એક ચિંતાનો વિષય તો છે જ.
પણ જ્યારે આપણી એજન્સીઓ પણ નિષ્ફળ એજન્સીઓની નાક નીચે થઈને જો ગુજરાતમાં ડ્રગ એન્ટર થઈ જતું હોય, પદ્મકાંતભાઈ એક એટલા માટે દોરવું છે કે ગુજરાતમાં દારૂબંધી આજની 1960 થી પહેલાની છે, છતાં પણ ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ મળે છે અને મળે છે. એ નરી આંખે અને નરી વાસ્તવિકતા છે, એ સ્વીકારવી આપણે પડશે જ. પણ એમાં ઇન્વોલ્વમેન્ટ કોનું છે એ ગુજરાતમાં ક્યાંથી આવે છે? આ બધા જ પ્રશ્નો તો છે જ. જો એ પ્રશ્નોના જવાબ જો ભારતીય જનતા પાર્ટી પાસે પણ ના માંગવા એવું જો ભારતીય જતી હોય તો પછી ઉલટા ચાર કોટવાલ ક્યાંક ને ક્યાંક જો એ લોકો અભિષેકભાઈ અત્યાર સુધી એમ કહેવાતું હતું કે ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરવામાં આવે છે, ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરવામાં આવે છે, પરંતુ જિગ્નેશ મેવાણીનો તાજેતરનો દાખલો છે, બહુચર માતાના મંદિરના કેમ્પસમાં જાય છે, બહુચરમાં આગળ માથું ઝુકાવવાના બદલે, તેમના દર્શનનો લાભ લેવાના બદલે સીધું જય ભીમના નારા લગાવવામાં આવે અને બહુચર માતાની મજાક કરવામાં આવે, તો હવે હિન્દુ સંસ્કૃતિનું પણ અપમાન કરવામાં આવી રહ્યું છે. એટલે કોંગ્રેસ કોઈ ખોટા ટ્રેક ઉપર જઈ રહી છે એમ નથી લાગતું આપને? મજાકની કોઈ આમાં વાત જ નથી. તમે જોયું તમે જે શરૂઆત કરી એ ડીમાથી જ કરી હતી, અને ડીમા જ્યાં મંદિર છે રણછોડરાયજીનું ત્યાંથી જ અમે શરૂઆત કરી હતી. અને આમાં કોઈ અપમાનની કે હિન્દુત્વની વાત આમાં આવતી જ નથી. આપણે અત્યારે ડ્રગ્સની બાબત પર ચર્ચા કરી રહ્યા છે તો માતાજીનું કોઈ જગ્યાએ અપમાન કર્યું જ નથી. હું પણ પોતે બ્રાહ્મણ છું ને હું પણ પોતે ના, ખોટા ટ્રેક ઉપર નહીં અભિષેકભાઈ, ખોટા ટ્રેક ઉપર કોંગ્રેસ જઈ રહી છે એ મુદ્દો હું લાવ્યો. ડ્રગ્સની સાથે ખોટા ટ્રેક ઉપર, કારણ કે ભારતીય જનતા પાર્ટી કહે છે કે ગુજરાતને બદનામ કરવાનું કાવતરું છે, હવે તો હિન્દુ સંસ્કૃતિને પણ બદનામ કરવાનું કાવતરું છે એમ કહેવામાં આવી રહ્યું છે, અને આજે એના રિએક્શન પણ આવે છે. પણ મારો કહેવાનો મતલબ એ જ છે કે કોઈ આમાં કોંગ્રેસ પાર્ટી અથવા ભારતીય જનતા પાર્ટી અથવા તો કોઈ પણ રાજકીય પાર્ટી એ હિન્દુત્વને કેવી રીતે બદનામ કરી શકે? એ કોઈ રાજકીય પાર્ટી પાસે કોઈ સત્તા નથી. હિન્દુત્વ ક્યાં હિન્દુત્વ આખી પરિભાષા આપણે અલગ કરી નાખી છે, બદલી નાખી છે. એ બધી બદલેલી પરિભાષાઓમાં આપણે ન જો વાત મુદ્દો જો છે અને ગુજરાતને બદનામ કરવાની વાત હોય તો ગુજરાતને બદનામ કરવામાં કોઈને રસ નથી. કોઈ બદનામ કરવા માટે તૈયાર પણ નથી. સારી વસ્તુ હોય તો સારી વસ્તુ કહેવામાં પણ બરબાદ કરવાની વાત આવતી હોય, ભારતીય જનતા પાર્ટી જો આટલા વર્ષોથી શાસન કરી રહી હોય છતાં પણ આપણી મહિલાઓ સેફ ના હોય. અત્યારે આપણે એક વાત કરીએ કે બેટી બચાવો બેટી પઢાઓની વાત કરતા હોઈએ તો આપણે જોઈએ તો ગુજરાતમાં આપણે પદ્મકાંતભાઈ, હું વધારે દૂરની ક્યાંય વાત નથી કરતો, પણ એસજી હાઈવેથી વાત કરીએ અથવા તો કોઈ પણ સ્કૂલ કોલેજ કેમ્પસની આજુબાજુની વાત કરીએ ને તો ત્યાં અત્યારે આપણને એક સમય હતો કે દીકરીઓ ક્યારેક આપણે સિગરેટ પીતા જોઈ નથી, પણ અત્યારે પરિસ્થિતિ એવી વિકટ થઈ ગઈ છે કે દીકરીઓ પણ ખુલ્લેઆમ શરમ વગર નિસંકોચ થઈને સિગરેટ પીવે છે. તો એ આપણે કયા સમાજને કયા દિશા તરફ આપણે લઈ જઈ રહ્યા છે અને કઈ દિશામાં આપણો સમાજ જઈ રહ્યો છે એ પણ ખૂબ ગંભીરતાથી નહીં. એટલે દીકરીઓ સિગારેટ પીવે છે, દીકરીઓ સિગારેટ પીવે છે, દીકરીઓ એટલે બહેનો સિગારેટ પીવે છે, એ કોઈ રીતે સ્વીકાર્ય ન ગણી શકાય. એ આપણી સંસ્કૃતિ પણ નથી, પરંતુ ગુનો પણ નથી સાથે. પરંતુ મૂળ વાત ડ્રગ્સ ઉપર આવીએ, દારૂ ઉપર આવીએ તો શૈલેષભાઈને પૂછીશ. હું શૈલેષભાઈને મારે એ જ વસ્તુ કહેવી છે. હું શૈલેષભાઈ પાસે જઉં છું. શૈલેષભાઈ એમ કહે છે કે હિમશિલાની ટોચ જેવું ડ્રગ્સ પકડાય છે. જે પકડાય છે એ તો ઓછું છે, પણ એનાથી વધુ ડ્રગ્સ ગુજરાતમાં દેશમાં ઘૂસી જાય છે. એ અંગે આપણો શું ખુલાસો છે? જો પકડાય છે એ તો મેં પણ કહ્યું, અને અમે સરકાર પણ કહીએ છીએ કે અમે પકડીએ છીએ. અમે ડ્રગ્સ નહીં, દારૂ પણ છેલ્લા 2 વર્ષમાં 21 કરોડ 56 લાખનો વિદેશી દારૂ અને 4 કરોડ 35 લાખનો દેશી દારૂ પકડ્યો છે, અને એનો નાશ પણ કર્યો છે. હવે બીજી વાત, હમણાં મારા ભાઈ વાત કરતા હતા કે જન આક્રોશ રેલીમાં આમ કીધું ડ્રગ્સ પછી. હવે ડ્રગ્સ આક્રોશ રેલી છે કે જન આક્રોશ રેલી એક, અને રેલી જેટલી કાઢશે ને એટલું નુકસાન છે. કારણ કે ન્યાય યાત્રા કાઢી હતી તો એમાં કોને ન્યાય અપાવવાનો હતો, કોને અન્યાય થાય છે, કાંઈ ફેર ના પડ્યો.
પછી તમે આજ કોંગ્રેસના લોકોએ ભારત જોડો આંદોલન કર્યું હતું, તો ભારત જોડોને બદલે કોંગ્રેસ છોડો ચાલુ થઈ ગયું હતું, કેટલાય ધારાસભ્યો વયા ગયા હતા. હવે જન આક્રોશ રેલી, હવે જનમાં ક્યાંય આક્રોશ જ નથી, આક્રોશ કોંગ્રેસમાં છે. શક્તિસિંહને પછાડવાના કાર્યક્રમો છે. ઓલી બાજુ જિગ્નેશભાઈ મેવાણી એમ કે છે કે આ જન આક્રોશ નહીં, જિગ્નેશ મેવાણી યાત્રા છે. ઓલી બાજુ અમિતભાઈ ચાવડા એમ કે છે કે કોંગ્રેસની જન યાત્રા છે. એટલે વ્યક્તિગત જવું જ નથી ક્યાંય. મારે તો હું જો વ્યક્તિગત જવાબ દેશું તો આપણને ભરતસિંહ સોલંકીનું પણ જે પારિવારિક ઝઘડો ને ચડ્ડો ફેરીને નીકળતા એ બધું થાય, પણ નથી આપણે એમાં પડવું ને, એટલે માટે કઈ પડતા નથી. પણ મારે તમારી વાતનો જવાબ આપવો છે. એક જ વાત કે ભાઈ હાલો ડ્રગ્સ કે દારૂ જે છે એ દારૂ પીવાથી કેટલાય પરિવારો તહેસ નહેસ થઈ જાય, પરિવારનો માળો વિખાઈ જાય. હમણાં કોંગ્રેસના વક્તા કહેતા હતા, સારી વાત છે. તો ગુજરાતમાં જ દારૂ પીવાય એટલે માળો વિખાઈ જાય? હિમાચલમાં દારૂ પીવે તો માળો ના વિખાઈ જાય? હિમાચલમાં શું દારૂ નથી પીવાતો? ત્યાં તો છૂટ છે. બીજું બિહાર છે તો ત્યાં દારૂબંધી કરી. તો તમે એટલું બધું જો જિગ્નેશભાઈ મેવાણીને બહુ દાજતું હોય તો ખાલી તમારી સરકારને કહી દો ને કે ભાઈ હિમાચલમાં આપણી કોંગ્રેસની સરકાર છે, તો રાહુલ ગાંધીજીને કયો કે આદેશ કરે કે ત્યાં દારૂબંધી લાવે. અને ત્યાં પણ દારૂ, ત્યાંના છોકરાઓ પણ ભારતના જ છે, અહીંના યુવાનો પણ ભારતના જ છે. અહીંના યુવાનો માટે જે કાંઈ સરકારે કરવાનું જે કરીશું, ડ્રાઈવ કરીશું, શિબિરો કરીશું, વ્યસનમાં ન સપડાય એના માટે કાર્યક્રમો કરીશું. પણ કોંગ્રેસ જે છે એ કોંગ્રેસના ખાસ કરીને જિગ્નેશભાઈ મેવાણી, આપણી તો વસુદેવ કુટુંબકમની આપણી ભાવના છે, એ પ્રકારે આપણે રહીએ છીએ. એમાં પણ અસંસદીય શબ્દોનું ચયન, વડાપ્રધાન જેવા પદના માતા વિશે બોલવું, એટલે અહીંયા તો એ સંસ્કૃતિ છે કે જ્યાં વિરોધ પણ વિવેકથી થાય, આલોચના પણ આદરથી થાય. અને વિરોધ કરવો હોય તો બંધારણની આર્ટિકલ 19 પ્રમાણે જોવા બેસીએ તો તમામ લોકો સ્વતંત્ર છે. સ્વતંત્ર એટલા બધા છે કે આલોચના પણ કરી શકે સરકારની, આંદોલન પણ સરકાર સામે કરી શકે, અને સરકાર સામે એકતા પણ થઈ શકે, સરકારનો વિરોધ પણ કરી શકે, બોલી પણ શકે. તો એમાં સંસદીય શબ્દોનું ચયન થાય, એ જ જોવું જોઈએ. બાકી તો બધું ઠીક છે. પણ જિગ્નેશભાઈ મેવાણી આમ પણ કોમ્યુનિસ્ટ વિચારધારા છે, એને કોંગ્રેસ સાથે બહુ લાગતું વળગતું નથી. દાદેરી વિચારધારા જેને કહેવાય ને કોમ્યુનિસ્ટ, એ વિચારધારામાંથી આવે છે. એટલા માટે જ મંદિરમાં જાય તો પણ મંદિરમાં દર્શન ન કરે, માતાજીના કે ભગવાનના દર્શન ન કરે, અને ઓહાપો કરે. અને બીજું, અત્યારે એને મંચ મળી રહ્યું છે જન આક્રોશ રેલીનું, તો એ મંચના માધ્યમથી એલફેલ બોલી રહ્યા છે. વડગામ જાય તો પણ એલફેલ બોલે. નહીં, વિરોધનો કઈ કરવો જ જોઈએ, આપણે ના નથી પાડતા. પણ રીવાબા જાડેજાએ જે વાત કરી છે એમાં પણ હું સહમત છું કે ક્રાઇમ રેટ ગુજરાતનો ખૂબ ઓછો છે, અને અન્ય જે રાજ્ય છે એનો ક્રાઇમ રેટ પણ બહુ ખૂબ મોટો છે. પણ પદ્મકાંતભાઈ, તમારી જેવા તજજ્ઞ છે ને, ત્યારે મારે વાત કરવી છે કે એમ કે છે કે ભાઈ હું તો જ્યાં દલિતોને અત્યાચાર થાય ત્યાં જિગ્નેશભાઈ મેવાણી જાય. બરાબર છે, બહુ સારી વાત છે, જવું જ જોઈએ. દલિતો, પછાતો, વંચિતો, પીડિતો પાસે જવું જ જોઈએ જ્યારે અત્યાચાર થાય. પણ સામે કોણ છે એ જોવું પડે જિગ્નેશભાઈને, કારણ કે એના જ વડગામના એક ગામમાં એક દલિત વ્યક્તિને 4 મુસ્લિમોએ માર્યા હતા, ત્યારે નથી ગયા. રજનીકાંતભાઈ કાર્યકર્તા, દલિત કાર્યકર્તા, એને ફોન કરે કે મુસ્લિમો અમને આમ હેરાન કરે, આમ હેરાન કરે, ત્યારે ફોનમાં એવું કહે છે કે જુઓ ને ભાઈ, મારે મુસ્લિમો સાથેનું રાજકારણ કરવાનું હોય, તમે જુઓ ને એના મત લેવાના હોય, આવી વાત કરે. મુસ્લિમ તૃષ્ટિકરણ કરે. જો સામે હિન્દુ અને દલિત હોય તો જ જવાનું, તો જ સળગાવવાનું, પણ સામે મુસ્લિમ અને દલિત હોય તો નહીં સળગાવવાનું. અને અમે આ સરકારમાં છીએ એટલે 7612 ગુનાહિત ઇતિહાસો ધરાવતા લોકો ઉપર પાસા અને તડીપારના ગુનાઓ દાખલ કરીને જેલના સળિયાની પાછળ ધકેલ્યા છે. એ જ આ સરકાર છે. ખાલી જાન્યુઆરીની વાત કરીએ ને, જાન્યુઆરી 2025 થી વોન્ટેડ 2809 જે લોકો છે એને પણ પકડ્યા છે. 2215 અસામાજિક તત્વોને પાસા કરી છે. અને આપણે 500 કરોડ તો સાયબર ક્રાઇમ જે રોકવા માટે આપણે ફાળવા છે ને, એ પણ કામ કર્યું છે. 200 લોકોનું ડિમોલિશન કર્યું છે. 225 લોકોના ગેરકાયદેસર વીજ જોડાણ પણ કાપી નાખ્યા છે. મારે એ આખી બાબતમાં નથી પડવું, પણ મારે બીજી એક વાત કરવી છે કે જિગ્નેશભાઈ મેવાણીએ માનનીય ધારાસભ્ય શ્રી પદની ગરિમા ચૂકી અને એમ કે જાહેરમાં કે હું તમારા પટ્ટા ઉતારી નાખીશ, તો પટ્ટા ઉતારવા જેવડા થાવ તો ખરા. પટ્ટા ધારાસભ્ય ના ઉતારી શકે એટલી તો ભાન હોવી જોઈએ ને.
એક ઈ વાત, બીજું છોતરા કાઢી નાખીશ. શૈલેષભાઈ. એ છોતરું મેં ક્યાંય જોયું નહીં હજી તો વડગામમાં કે ક્યાંય ગુજરાતમાં છોતરા કેમ કાઢે એ છોતરા પણ હજી જોયા નથી. જિગ્નેશભાઈ મેવાણી, તમને ધારાસભ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કલમ આપવા જાહેરમાં નો કરો. અને હું તો જન આક્રોશ રેલી બાબતે કહું છું, જન આક્રોશ રેલી નથી, કોંગ્રેસની નોટંકી છે. અને કોંગ્રેસની નોટંકીનો મુખ્ય હીરો, મુખ્ય કલાકાર જિગ્નેશ મેવાણી છે. મને તો એવું લાગે છે કે રાહુલ ગાંધીએ દેશમાં કોંગ્રેસ ખતમ કરી, એવી જ રીતે આ ભાઈ જિગ્નેશભાઈ મેવાણી રાજ્યમાં કોંગ્રેસને ખતમ કરી નાખશે. શૈલેષભાઈ, કોંગ્રેસની જે માંગણી છે કે ટોલ ફ્રી નંબર એક જાહેર કરીને જ્યાં પણ દારૂના અડ્ડા ચાલતા હોય એની માહિતી આપવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ. આવી કોઈ વ્યવસ્થા સરકારે કરવી જોઈએ કે કેમ? જો ટોલ ફ્રી નંબર આપણું સ્ટેટ મોનિટરિંગ સેલ જે છે એ કામ કરી રહ્યું છે ને, દારૂ જુગાર અને જે કાંઈ બદીઓ છે એ ઉપર ડ્રાઈવ પણ કરી રહ્યું છે. એમણે દારૂના સેવન માટે શિબિરો પણ કરી છે, ફોટો વિડીયો અપલોડ કરવા માટે. અને ટોલ ફ્રી નંબર જે છે એ 99,789,34,444 આ નંબર થી જે તમે વોટ્સએપ પર પણ ક્યાંય દારૂ વેચાતો હોય, ક્યાંય ડ્રગ્સ વેચાતો હોય તો કહી શકો છે. અને બીજું કે આ સરકાર જે છે ને એનું ગૃહ વિભાગ એ કોઈ દારૂ કે ડ્રગ્સમાં છોકરાઓ સંડોવાયા હોય ને તો એના ઘર સુધી જાય છે. 154 લોકોના પરિવાર સુધી કમિશનર ઓફ જે ડિસ્ટ્રિક્ટ છે સુરત એ ગયા છે અને ત્યાં જઈને કીધું કે તમારો છોકરો કે છોકરી આમાં સપડાયા છે ને સમજાવી લેજો. કારણ કે વ્યક્તિઓ ઉપર કેસ દક્ષનો થાય એ સારું નહીં. એટલા માટે કોઈ કન્ઝ્યુમર છે એના ઉપર કેસ સરકાર કરતી પણ નથી. એ પેડલર હોય, નાનો પેડલર હોય કે મોટો પેડલર હોય કે જે ડ્રગ્સનો કારોબાર ચલાવે છે એની ઉપર કેસ કરે છે. અને આ ડ્રગ્સના કારોબાર વાળાને પકડવાને એ કઈ નાની માના ઘર નથી. એ કેટલી વિશેષ શો થાય એ આપણા પોલીસ વિભાગને પૂછો તો ખબર પડે. માત્ર વાતોના વડા નહીં, આ તો ટેકનિકલી રીતે પદ્મકાંતભાઈ કામ પણ કરવું પડે. એવું કોંગ્રેસના લોકોને તમે સમજાવો. જી, હું અભિષેકભાઈ પાસે આવું છું. સમજાવવાનું કામ મારું નથી, મારું કામ છે પ્રશ્નો પૂછવાનું અને હું કરી રહ્યો છું. અભિષેકભાઈ, કોંગ્રેસની જન આક્રોશ રેલી નથી પણ જિગ્નેશ મેવાણીની આક્રોશ રેલી છે એમ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો આક્ષેપ છે. અને બીજો મુદ્દો એ પણ છે કે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે કોંગ્રેસમાં. કેટલાય લોકો પોતાની અસ્તિત્વની લડાઈ, એટલે એક બાજુ અમિત ચાવડા છે, બીજી બાજુ જિગ્નેશ મેવાણી છે, ત્રીજી બાજુ તુષાર ચૌધરી છે. જિગ્નેશ મેવાણીને વિરોધ પક્ષના નેતાનું પદ જોઈતું હતું, એ નથી મળ્યું વિધાનસભામાં. તુષાર ચૌધરીને મળી દીધા. સંગઠનમાં પણ મહત્વનું પદ જોઈતું નહોતું. એટલે આંતરિક લડાઈના કારણે ઉજાગર થાય છે. ડ્રગ્સ અને દારૂ તો ખાલી મુદ્દો છે, બોલવા માટેનો મુદ્દો છે, પણ હકીકત જુદી છે એમ ભાજપનું કહેવું છે, જે આપે સાંભળ્યું હશે. પદ્મકાંતભાઈ, ભારતીય જનતા પાર્ટીને મુદ્દા પરથી કોઈ પણ વાતને ભટકાવતા બહુ જ સારી રીતે આવડે છે. એ જોઈએ, સાંભળીએ છે પણ પડે છે કે જે મુદ્દાઓ છે, જે મુદ્દા પર ચર્ચા થઈ રહી છે, જે મુદ્દાના વિષય પર ચર્ચા થઈ રહી છે, તે વિષય પરથી હંમેશા ધ્યાન ભટકાવવું, સારી બધી મીઠી પેલી સોફિસ્ટિકેટેડ વાતો કરવી એ ભારતીય જનતા પાર્ટીને ઘણું આવડે છે. બીજી વસ્તુ, યાત્રાની વાત કરીએ તો જન આક્રોશ યાત્રા 1100 કિલોમીટર જે નીકળી હતી, તો એ જન આક્રોશ યાત્રામાં જો જનતા કંઈક કે એ મુદ્દાને સાંભળી અને મુદ્દો જો ઉપાડવામાં આવે તો એ નાટક કહેવાય. ભારતીય જનતા પાર્ટી જે કરે એ સરસ સારી રીતે એને બહુ જ સરસ કહેવાય કે ઇવેન્ટ કહેવાય. અને જો કોંગ્રેસ કરે તો એ નાટક કહેવાય. જે મુદ્દો આમાં કેવું હતું કે જે મુદ્દા સાથે જન આક્રોશ યાત્રા નીકળી હતી ધીમા ગામથી અને બહુચરાજીમાં સમાપન થવાનું માહિતી મળી અને ડ્રગ્સ અને દારૂના નશા કારોબારની અને જે માહિતીઓ મળતા જે મુદ્દો આક્રમકતાથી ઉપાડવામાં જિગ્નેશભાઈ તરફથી અથવા તો અમિતભાઈ તરફથી ઉપાડવામાં એના પાર્ટીને લાગ્યા એ બાબતને સર્જી થતું ભારતીય જનતા પાર્ટી નથી થતું કે આ મુદ્દો કોંગ્રેસ કેમ ઉઠાવી રહી છે. કારણ કે હપ્તાખોરી બંધ થઈ જશે. પટ્ટા ઉતારવાની વાત હોય તો જ્યાં ચમરબંધીઓની આવેલી વાત કરવામાં આવતી હોય તો નાના છોકરાને બી પદ્મકાંતભાઈ અત્યારે ભારતીય જનતા પાર્ટીના વર્ષો પરથી દારૂનો ધંધો ક્યાં ચાલે છે, કયા વિસ્તારમાં ચાલે છે,
તો શા માટે નાની માના ખેલ નથી ને અભિષેકભાઈ અસિકભાઈ અભિષેકભાઈ કોંગ્રેસના શાસનમાં ગેંગસ્ટર ઓછા પેદા થયા છે. સૌથી વધુ ગેંગસ્ટર એ વખતે પેદા થયા. કઈ રીતે કોંગ્રેસ આક્ષેપ કરી શકે? પદ્મકાંતભાઈ અત્યારે બી છે. પદ્મકાંતભાઈ અત્યારે નથી એવું બી બિલકુલ નથી. અત્યારે સારા અને સોફિસ્ટિકેટેડ ગેંગસ્ટર્સ છે. નામ આપો જોઈએ. કોંગ્રેસની વાત કોંગ્રેસનો સમય હતો, કોંગ્રેસના સમયમાં આપણે વાત કરી દઈએ, પણ અત્યારની હાલની જો વાત કરીએ તો ગમે ત્યાં જઈને બંદૂકો મોહમ્મદ સુરતીથી માંડીને લતીફ અને એવા ઘણા બધા નામો એ વખતે ગણી શકાય. ભારતીય જનતા પાર્ટીમાં જે શૈલેષભાઈએ પૂછ્યું કે નામ એકાદ બે નામ આપો. શૈલેષભાઈ, હા, મારા બે પ્રશ્નો છે પદ્મકાંતભાઈ, તમારી મંજૂરીથી હું કોંગ્રેસના વક્તાને પૂછું છું. હમણાં પછી કોણ કોણ હતા એ તો આપણે કહીએ છીએ કે તમારા શાસનમાં જ્યાં તમારું શાસન છે ત્યાં યુવાનો દારૂ પીવે છે, એ યુવાનો માટે પણ તમે કઈ કરશો? જે રાજ્યમાં તમારું શાસન છે તો ત્યાંના યુવાનો અને ગુજરાતના યુવાનો નહીં એવું? તો ગુજરાતના યુવાનો છે તો તમારા શાસન વાળા જે રાજ્ય છે એમાં શું તમે દારૂબંધી કરશો? ત્યાંના યુવાનો દારૂમાં ન સપડાય એના માટે કઈ કરશો? કેટલા કરોડનો દારૂ હિમાચલમાં જાય છે, કર્ણાટકમાં જાય છે, એ જવાબ આપશો? એક વાત. બીજી વાત કે તમે એમ કહેતા હતા કે અમારા વખતમાં બહુ સારું હતું, પણ એ કહી દઉં કે મમણા સાહેબે કીધું એ રીતે મોહમ્મદ સુરતી સુરતમાં દારૂ વેચતા હતા. પછી લતીફ છે એ 4 જગ્યાએથી કોંગ્રેસમાંથી ચૂંટાણા હતા અને એ દારૂ વેચતા હતા. એ પિક્ચર પણ તમે જોઈ લેજો, એ દારૂના ધંધામાં હતા. શૈલેષભાઈ, એક નાનકડો સુધારો કરી દઉં કે લતીફ 5 જગ્યાએથી અપક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયો કોંગ્રેસમાંથી નહીં. કોંગ્રેસના સમર્થનથી. ના. પછી રાજુ રિસાલદાર કઈ વાંધો નહીં. રાજુ રિસાલદાર વડોદરામાં એ શું ભજન ગાતા હતા? દારૂ વેચતા હતા ને દારૂ માફિયા હતા. પછી મારો કહેવાનો એટલો જ મતલબ છે કે જે પ્રકારે અમે શાંતિ સલામતી અને સુખાકારીનું સર્જન કરવા માટે કામ કરીએ છીએ, સેવાના માધ્યમથી કામ કરીએ છીએ, ત્યારે એ કર્ફ્યુ મુક્ત ગુજરાત બનાવવાનું જે 2014 પહેલા ને નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતા એ પહેલા 2002 પહેલા આપણે અષાઢી બીજના દિવસે આવવું હોય તો પણ તકલીફ થતી. એટલે મારે એમાં નથી પડવું, પણ દારૂ માફિયા, ભૂ માફિયા, મેડિકલ શૈલેષભાઈ, સમયની મર્યાદા છે, પણ ઇન શોર્ટ ગુજરાતના યુવાનો માટે જે પણ કરવું ખપે એ તમામ કરવા માટેની સરકારની તૈયારીની અપેક્ષાઓ હજુ પણ વધારે ઉગ્રતાથી ડ્રગ્સ અને દારૂ સામે લડાઈ લડવામાં આવે અને એમાં લોકોનો સાથ અને સહકાર મળી રહેશે એવી અપેક્ષા, આશાઓ સાથે અહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ. આજની વાત પાવર પ્લે કાર્યક્રમમાં ફરી મળીશું નવા વિષય સાથે. અત્યારે રજા આપશો.